તો આ ચોખાનો ઉપયોગ તમે જમવા માટે તો કરો છો, પરંતુ આ સિવાયનો શું ઉપયોગ તમે જાણો છો? મિત્રો, ચોખાનો ઉપયોગથી તમે વાળને સુંદર કરી શકો છો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, જમવામાં તમે શું ખાતા હશો? દાળ, ભાત, શાક, રોટલી. હવે ઘણા લોકો એવા હોય છે કે સવાર, બપોર કે સાંજ જમવા બેસે એટલે ભાત હોવું તો આવશ્યક છે. ચોખા વગર એમને ચાલશે જ નહીં. તો આ ચોખાનો ઉપયોગ તમે જમવા માટે તો કરો છો, પરંતુ આ સિવાયનો શું ઉપયોગ તમે જાણો છો? મિત્રો, ચોખાનો ઉપયોગથી તમે વાળને સુંદર કરી શકો છો. તમે એવું વિચારશો કે આ કઈ રીતે? તો ચોખા જ્યારે તમે રાંધો એ પહેલા એને પાણીથી તો સાફ કરશો જ. તો ચોખાનું પાણી તમને મદદ કરી શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારા વાળ સુંદર બને, મજબૂત બને, તો આ જ ચોખાનું પાણી તમને કામ આવશે. કેવી રીતે? ચાલો જાણીએ. તો જો તમે ચોખાને ધોયા બાદમાં એના પાણીને ફેંકી દો છો, તો આજના સમાચાર જાણ્યા પછી તમે આવું નહીં કરો. મજબૂત વાળ માટે તમને ચોખાનું પાણી મદદ કરશે. આ ચોખાનું પાણી આપણા વાળના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. હવે એ કેવી રીતે? ચાલો જાણી લઈએ કે ચોખાના પાણીથી શું ફાયદા થાય છે. મિત્રો, ચોખાના પાણીમાં કાર્બોહાઈડ્રેટ રહેલું છે, જે શરીરમાં એનર્જીને બૂસ્ટ કરશે. આ સિવાય જો તમે ચોખાના પાણીને પીવામાં ઉપયોગમાં લો છો, તો આનાથી તમને થાકનો અનુભવ થતો નથી. તો ચોખાનું પાણી આપણે ઢોળી દઈએ એના કરતાં જો તેને ઉપયોગમાં લઈએ, એટલે કે જો એને પીવાનું શરૂ કરીએ, તો જેમને પણ વારંવાર થાક લાગતો હોય તેમને આ પરેશાની નહીં થાય, કારણ કે એની અંદર કાર્બોહાઈડ્રેટ રહેલું છે, જે શરીરને બૂસ્ટ કરે છે. હવે આ સિવાય ડિહાઇડ્રેશન. તો ચોખાના પાણીને જો આપણે પીવામાં ઉપયોગમાં લઈએ તો શરીરમાં ડિહાઇડ્રેશનથી પણ બચી શકાય. આની સાથે ચોખાનું પાણી તમારા શરીરને ફિટ પણ રાખશે. હવે ઘણા લોકોને પાચન સંબંધિત સમસ્યા હોય છે. ઘણા લોકોને જલ્દીથી ખાધેલું પચતું નથી, જેનાથી તેમને ગેસ, એસિડિટી, કબજિયાત જેવી સમસ્યા થાય છે. તો ડાયરિયા, કબજિયાત, ગેસ અને અપચો આ પ્રકારની બીમારીને રોકવા માટે તમારે ચોખાના પાણીનું સેવન કરવું જોઈએ. આનાથી તમને આવી સમસ્યા થશે જ નહીં. આ ઉપરાંત શરીરની પાચન ક્રિયાને પણ ચોખાનું પાણી મજબૂત બનાવે છે. હવે વાત કરીએ વાળ વિશે. તો ચોખાનું પાણી વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે, કારણ કે ચોખાના પાણીમાં વિટામિન A, વિટામિન D અને વિટામિન C છે, જે આપણા વાળને મજબૂત કરવા માટે ખૂબ ઉપયોગી છે. હવે આ સિવાય તણાવ. તો આપણે જાણીએ છીએ કે આજના જમાનામાં ઘણા બધા લોકોને તણાવની સમસ્યાઓ રહેલી છે. તો ચોખાના પાણીને જો તમે સ્નાન કરવાના પાણીમાં ઉમેરો છો અને બાદમાં સ્નાન કરો છો, તો આનાથી તમને થાક અને તણાવની સમસ્યા રહેશે નહીં, કારણ કે તણાવ અને થાક દૂર થઈ જશે. તો મિત્રો, ચોખાનું પાણી આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. તો જો તમે ચોખાના પાણીને આ રીતે ઉપયોગમાં લેશો તો ચોક્કસપણે ફાયદો થશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.